તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીએ ઢાબા સ્ટાઇલમાં આલુ પરોઠા, અને એ પણ દાબેલી ફ્લેવરવાળા। તો મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે। એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશ। પહેલાં થોડોક અજમો નાખીશ, જો તમને પસંદ આવે તો નાખવાનું। થોડુંક મોણ માટે તેલ નાખીશ અહીંયા, અને આપણે તેલમાં વ્યવસ્થિત પહેલાં મસળી લેવાનો છે લોટને આ રીતે। અને હવે પાણી નાખીને આપણે લોટને બાંધી દઈશું। હવે આપણે લોટને બાંધીને લગભગ અડધો 1 કલાક માટે મૂકી દઈશું। તો મેં લગભગ 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે, એને બાફવા માટે મૂકી દીધા હતા। થોડુંક મીઠું નાખ્યું હતું બાફતી વખતે, અને મોટી સાઇઝના બટાકા હોય તો આ રીતે કટ કરીને મૂકી દેવાના 2 ભાગમાં। હવે બટાકા અને ઉપરની છાલ કાઢી લઈશ। અને બટાકા બાફો એટલે એકદમ તમારે બહુ ગળી જાય એ રીતના નહીં બાફવાના। 100%માંથી 95% જ બાફવાના, તો જ આલુ પરોઠા બનાવશો તો તમને વણતા વ્યવસ્થિત ફાવશે। તો બસ એની અંદર એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે, અને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને મેં અંદર જ નાખી છે। અને હવે આ દાબેલીનો મસાલો છે, રેડીમેડ જ છે, તો એ અંદર મારે એડ કરવાનો છે। તો પહેલાં મેં એક વાડકીમાં એને કાઢી લીધો છે અલગથી, અને સાઈડમાં મૂકી દઈશ। અને આ રીતે મસળી લઈશ બટાકા અને ડુંગળીને, કારણ કે બટાકા ગરમ હતા એટલે ડુંગળી અંદર એડ કરી એટલે એ પણ વ્યવસ્થિત અંદર મિક્સ થઈ જાય। હવે મસાલા કરીશ। મીઠું નાખી રહી છું અહીંયા અત્યારે। હવે આ દાબેલીનો મસાલો છે વ્યવસ્થિત આ રીતે મસળીને નાખી દેવાનો। આદુ લસણ મરચાંની પેસ્ટ છે, લીલા ધાણા છે। તમે લસણ ના ખાતા હોય, ડુંગળી ના ખાતા હોય તો આ બધું સ્કીપ કરી દેવાનું। થોડીક હિંગ નાખી છે અહીંયા, એનાથી ટેસ્ટ સરસ આવશે। અને લાલ મરચું છે, થોડીક હળદર વધારે નહીં નાખવાની, થોડીક જ। હવે બધા મસાલાને આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। ટેસ્ટમાં વધારો કરવા માટે થોડુંક એક અડધી નાની ચમચી મેં અહીંયા સંચળ પાવડર નાખ્યો છે, એટલે સેંધા નમક નાખ્યું છે અહીંયા। હવે આપણે એ નાખીને વ્યવસ્થિત આપણે મિક્સ કરી દેવાનું। તો બસ આ આલુ પરોઠા માટેનો મસાલો એકદમ રેડી છે। જો આ રીતના બોલ વળવા તમારે એકદમ આપણે આલુ બટાકાવાળા બનાવી અને જે રીતના બોલ વાળી છે એ રીતના બોલ વળવા જોઈએ। બહુ આ બટાકાને એકદમ ગળી જાય એવા નહીં બાફવાના। તો બસ હવે અહીંયા હું જે લોટ અડધો કલાક માટે મૂક્યો હતો એને વ્યવસ્થિત મસળી લઈશ, અને થોડુંક તેલ લગાવીને આ રીતે એને સ્મૂથ બનાવી દઈશ લોટને। તો બસ મારો લોટ એકદમ રેડી છે। તો હવે આપણે આલુ પરોઠા બનાવીશું। મેં અહીંયા ઢોસાનો તવો લીધો છે, એ ના હોય તો આપણે જે રોટલી બનાવવાનો તવો હોય એ પણ તમે લઈ શકો છો। તો હવે મોટી સાઈઝનો આપણે લોયો લઈ લેવાનો છે, ગુલ્લો લઈ લેવાનો છે, આ રીતે અટામણ લગાવીને। અને આ રીતે પહેલાં રોટલી નાની એવી બનાવી દેવાની છે। હવે આ માવો આપણે અંદર ભરીશું, જો આ રીતે, અને આ રીતે બધું ફોલ્ડ કરી દઈશું। અને એકદમ હળવા હાથે આપણે આ રીતે એને થેપી દઈશું। પહેલાં આ રીતે આપણે મસાલો ચારે બાજુ રોટલીમાં કવર થઈ જાય એ રીતે આપણે એને ફેલાઈ દઈશું, આ રીતે ધીમે ધીમે।
જો તમારા આલુ પરોઠા આ રીતે ના બનાવતા હોય તો આ રીતે ટ્રાય કરજો, એકદમ સરસ બનશે અને કોઈ ઝંઝટ નહીં લાગે બનાવવામાં. મેં તો ગેસ ઓન કરી દીધો છે. થોડુંક આપણે અટામણ નીચે પાથરી દઈશું આ રીતે અને પરોઠા ઉપર પણ આ રીતે થોડું છાંટી દઈશું અને ધીમે ધીમે આપણે આ રીતે વણી દઈશું. બહુ વધારે ભાર આપીને નહીં વણવાનું, નહીં તો માવો નીકળી જાય અને ફાટી જાય. તો બસ આ રીતે હળવા હળવા હાથે વણી લઈશું. અને મોટી સાઈઝના આલુ પરોઠા બનાવવાના છે. ઢાબામાં, હોટલમાં આપણને મોટી સાઈઝના જ મળતા હોય છે, તો એ રીતના જ બનશે. તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો બસ હવે આપણે તવા ઉપર પહેલાં થોડુંક તેલ લગાવી દઈશું. તમને ઘીમાં ભાવતા હોય તો ઘી લગાવી શકો છો. તો મેં અહીંયા તેલ લગાવ્યું છે. હવે એની ઉપર આ પરોઠો મૂકી દઈશ. મીડિયમ રાખીશ ગેસ થોડો. એક શેકાય ત્યાં સુધી હું બીજો ફટાફટ બનાવીને રેડી રાખું. તો એની ઉપર પણ આ રીતે તમારે તેલ સ્પ્રેડ કરી દેવાનું, એટલે આછા ગુલાબી રંગનો સરસ એવો થશે. તમારે ખાસ તો બટાકા બાફતી વખતે ધ્યાન રાખવાનું, બહુ વધારે ગળી જાય એ રીતના નહીં બાફવાના બટાકા. બહુ વધારે ગળી જશે બટાકા તો પછી વણવામાં ફાવે નહીં. તો બસ આ રીતે શેકી લેવાના. એકદમ ફૂલેલા થશે આલુ પરોઠા. અને તમે આ દાબેલી ફ્લેવરવાળા આલુ પરોઠા બનાવજો, તમને બહુ જ પસંદ આવશે. કંઈક નવું લાગશે ખાવામાં. આલુ પરોઠા તો બનાવતા જ હોય છે દરેક લોકો, પણ આ રીતે દાબેલી મસાલો નાખીને બનાવજો, ટેસ્ટ આખો જ જુદો આવશે. તો આ રીતે હું બીજો આલુ પરોઠો પણ શેકી લઈશ. તમે વ્યવસ્થિત તેલ નાખીને કે ઘી નાખીને શેક્યા હશે તો સેમ ઢાબામાં મળતા હોય એ રીતના જ આલુ પરોઠા લાગશે. હવે આપણે આલુ પરોઠા ઉપર ગરમ ગરમ ઘી લગાવી દઈશું. એટલે આ રીતે ઘી લગાવી દઈશું. ઘી કાં તો તમે બટર લગાવી શકો છો. તો રેડી છે ઢાબા સ્ટાઇલ આલુ પરોઠા દાબેલી ફ્લેવરવાળા. તો આલુ પરોઠામાં ખાવા માટે મોળું દહીં છે, અથાણું છે ગુંદાનું, મરચાં છે, ટામેટા કેચઅપ છે. આમાં તમે ખાટું અથાણું બહુ સરસ લાગે છે આલુ પરોઠામાં. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.